ક્યારનો સાયકલ લઈને ચાલતો તો મને આ છે ને વસ્તુ દેખાતી હતી, શું છે નહીં ખબર. આ ભાઈને પૂછ્યું. પાછો આજના ન્યૂ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે શું સાયકલ અહીં મૂકી દીધી છે ને ચાવી છે, તો ચાવી છે ને ભાઈને દઈ ને પછી અહીંથી આપણે નીકળીએ ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. અને આપણે રાતે અહીંયા સંભાજીનગર રોકાણા થાય, રૂમ છે ત્યાં. તો ચાલો ફટાફટ પહેલાં ભાઈને ચાવી દઈ દઈએ, પછી અહીંથી નીકળીએ. સંભાજીનગરથી બહાર નીકળી ચૂક્યો છું અને અહીંથી છે ને 29 કિલોમીટર સંભાજીનગરથી હતું ને હવે છે 21 કિલોમીટર. ખાઈવાળો રસ્તો છે ને એટલે ત્યાંથી નથી જતા આપણે, અહીંથી છે ને હાઈવે ઉપરથી જાય છે. કેમ કે ખાઈવાળા રસ્તે જાય તો 4 કિલોમીટરનો જ ફરક છે, પણ થાકી જાય હાવ, એટલે હાઈવે પકડો છે આપણે. ને અહીંથી હવે ખાલી 21 કિલોમીટર છે. તો ચાલો ધીમે ધીમે હાંકીએ. અને જે ટાઢોપો છે ને 10 વાગી ગયા છે, બટ લાગતું જ નથી 10 વાગી ગયા, કેમ કે જો હાવ ઠંડો પવન છે. બાકી આ છે આપણી બસંતી. બાકી ચાલો નીકળીએ ધીમે ધીમે. અને કમસે કમ બપોરે તો પહોંચી જ જાય હું ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ને ત્યાં નાઇટ હોલ્ડ કરી પછી સવારમાંથી નીકળી આપણી આગળની જર્નીમાં. ક્યારનો સાયકલ લઈને ચાલતો તો મને આ છે ને વસ્તુ દેખાતી હતી, શું છે નહીં ખબર. આ ભાઈને પૂછ્યું તો ભાઈએ મને એમ કીધું છે કે આ છે ને અંજીર આવે ને, અંજીર આપણે એ અંજીર પાકેલા છે ને છે ને આપણે ફ્રૂટની જેમ ખાઈ પણ શકીએ, તો અંજીર છે. બાકી ચાલો મેં જમરૂખ લીધા છે તો જમરૂખ ખાલી ભાઈ મસાલો ડાલ દો. હા બાકી ફ્રૂટ ખાઈને હવે અહીંથી છે ને કમસે કમ 11 કિલોમીટર છે હવે. બાકી જઈએ ભાઈ. આ રસ્તેથી જવાનું તો પહાડી ઉપરથી, બટ ત્યાંથી ના ગયો અને હાઈવે પકડ્યો મેં. તો ફાઇનલી દોસ્તો પહોંચી જશે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ને 1.5 કિલોમીટર જ છે. બાકી ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ અહીંથી આમ સાઈડમાં જવાનું છે. તો ચાલો ફટાફટ પહોંચીએ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. અને 12મી જ્યોતિર્લિંગ છે ને આપણે છે આ 5મી જ્યોતિર્લિંગ. તો ચાલો ઘૃષ્ણેશ્વર મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. ફાઇનલી પહોંચી જશું જનાર્દન સ્વામી આશ્રમે. અને અહીંયા બેગ મૂકી દીધી છે, સાયકલ સામે મૂકી દીધી છે. બાકી ભાઈની ઓફિસ છે તો થોડી વાર કીધું છે બેસો, પછી આપણે રહેવાની સુવિધા આપે એટલે નાહી ધોઈને ફ્રેશ કરીને થોડીક વાર આરામ કરીએ. બાકી બેગ કાઢી લીધું છે. ચાલો આપણે રહેવાની સુવિધા આપે એટલે પછી આપણે ફ્રેશ થઈ જઈએ. નાહી ધોઈને થઈ ગયો છે તૈયાર. અને હવે જાઉં હું ઘૃષ્ણેશ્વર મહાદેવના દર્શન કરવા, તમારા ભાઈની 5મી જ્યોતિર્લિંગ. અને ભાઈ હું છે ને અહીંયા જનાર્દન સ્વામી આશ્રમ છે ત્યાં રોકાણું છું. ને જો સામે છે મંદિર, બાજુમાં છે ને અહીંયા મંદિર છે, બટ આ મંદિર છે કે મસ્જિદ છે ખબર નહીં, બટ લાગે છે તો મંદિર જ, કેમ કે આકૃતિ જોઈને તો જો. બાકી ચાલો આ ટાઈપ છે કંઈક રસ્તો થોડોક. તો ત્યારનું હાઈલો આવું છું, સાયકલને લોક મારી દીધો છે, બેગ ઉપર મૂકી દીધું છે. બાકી જાઓ દર્શન કરું, જમવાનું છે. અને ભાઈએ એમ કીધું છે કે છે ને અહીંયા પાસમાં એક ઓફિસ છે તો ત્યાંથી પર્ચી લઈ ને પછી અહીંયા આપવાની, ત્યારે જ આપણું રાતે રોકાવાનું થશે. તો કાંઈ નહીં, જાઉં છું. પર્ચીના પૈસા તો લગભગ નહીં લે મારી પાસે, પણ ખબર નહીં પછી અહીંની શું સિસ્ટમ હોય તે. બાકી ચાલો પહેલાં હું દર્શન કરવા જાઉં. અને લગભગ તો મંદિરમાં પરમિશન જ દે ફોટો વિડીયોની, પણ હશે તો કદાચ બતાવી દે. બાકી ચાલો. ફાઇનલી દોસ્તો દર્શન થઈ ગયા છે. એ પણ ગાર્ડને કીધું હતું તો અલગથી દર્શન કરવા મને અંદર જવા દીધું. અહીંયા છે ને એક સિસ્ટમ છે, શર્ટ કાઢી અને એમને જવાનું ખુલ્લે ડીલે. અને બાકી જો મસ્ત મંદિર છે, તો જાઓ અંદરના પણ થોડાક શોર્ટ વિડીયો લીધા છે તો જોઉં. જો લાઈનમાં લાગ્યો હોત ને તમારે આ બધું ફરતું જવું પડત મંદિરમાં ને 1 કલાક લાગી જાત, પણ મારે 5 મિનિટમાં દર્શન થઈ ગયા. તો ચાલો હવે જમવાનું ગોત્યું અને પાછા આપણે અહીંથી પરચી લઈને જઈએ. પરચી લઈને બહાર આવી ગયો છું અને જમવાની ભૂખ લાગી છે એટલે વાગી ગયા છે 2:30. તો જમી લઉં. અને જમવાનું તો સારું છે, 100 રૂપિયામાં અનલિમિટેડ, બહુ મસ્ત છે. ગ્રીષ્ણેશ્વરમાં મતલબ જમવાનું અને બેસ્ટ છે. જો ધાણા નાખીને મસ્ત જમવાનું છે.
ચાલો ફટાફટ જમી લો ને પછી પાછો આપણે જે બેગ ને બધું પડ્યું છે ને ત્યાં પહોંચું. તો ભાઈ છે ને ક્યારનો સૂઈ ગયો તો મંદિરે દર્શન આવી કરીને જમીને ને હવે પાછા વાગી ગયા છે 7 ને લાગી છે ભેટમાં ભૂખ સૂઈને કે થાકી ગયેલો હતો ને ખાઈને પાછો સૂઈ ગયો હતો એટલા માટે. તો હવે જાઉં છું અહીંથી પાછો જે હોટલમાં જમવા ગયો હતો ત્યાં જ ને ખાવાનું તો સારું છે મતલબ 100 રૂપિયામાં ફૂલ થાળી, કેમ કે એમ લાગે છે કે ગુજરાત જેવી ફિલિંગ આવે. બાકી અત્યારે તો ધબડક છે બધું આ સાઈડ તો ચાલો જઈએ અને જમીને પાછા આવીએ. હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. ને અત્યારે હું ગયો તો આપણા મહાદેવના દર્શન કરવા. જો દર્શન તો બહારથી જ મેં કરી લીધા, કેમ કે આ ટ્રાફિક અત્યારે વધારે છે સવારમાં. બાકી આ દુપટ્ટો આપણે લીધો છે 150 રૂપિયાનો અહીંથી. તો ચાલો અત્યારે વાગી જશે 9:30 અને હું અહીંયા એક આશ્રમમાં રોકાણો છું, ત્યાંથી આપણે નીકળી હવે ને હવે આપણે જઈએ અહીંથી મહાકુંભ. હર હર મહાદેવ. તો ચાલો ફટાફટ નીકળીએ, કેમ કે છે ને 9:30 વાગી જશે, થોડુંક મોડું થઈ ગયું છે એટલે. તો ભાઈ સવારમાં ડુંગરા ચડવાનું શરૂ થઈ ગયું છે. જો તો કેમ રસ્તા બનાવ્યા. અત્યારે જાઉં ભદ્ર મારુતિ ને ભદ્ર મારુતિ પછી આપણે હાઈવે સીધો પકડી લેશું પ્રયાગરાજ 1200 કિલોમીટર. ફાઇનલી દોસ્તો ભદ્ર મારુતિના દર્શન થઈ ગયા છે. આ છે મંદિર ને અહીંયા મેં સાયકલ મૂકી દીધી હતી. તો જાઓ તમે પણ દર્શન કરો, ત્યાં લગન હું અહીંથી નીકળું. હવે આપણે જઈ રહ્યા છીએ મહાકુંભ અને પ્રયાગરાજ. અહીંથી 1120 કિલોમીટર છે. તો નીકળી ગયા છે ધીમે ધીમે અને હવે કમસે કમ 1 તારીખ લગ્નમાં આપણે પહોંચવાનું છે પ્રયાગરાજ. તો ચાલો અત્યારમાં ટાઢોપુર છે તો ઘડીક ધીમે ધીમે સાયકલ હાંકીએ. સાયકલમાં છે ને શેન ખડી ગયું હતું, માન શેન છે. હવે યાર આખા હાથ ઓઇલ થયા ધોઈને ખા, પણ પાણી થોડુંક એવું જતું હતું, જેવા તેવા ધોવાના છે. બાકી ચાલો નીકળીએ આપણે ને હાઈવે રોડ છે એટલે કંઈ વાંધો નથી. આજ તો સાયકલ ચલાવવામાં કેટલા વાગી જાય ખબર છે? સોંગ સાંભળતો હતો ને સાયકલ ચલાવતો હતો. જો 5:13 થઈ ગઈ. હવે હજી થોડોક સમય આપું સાયકલ, હજી તો સાયકલ ચલાવવાનો ટાઢોપોર છે એટલે પછી આગળ ક્યાંક પેટ્રોલ પંપ જોઈએ, પછી આપણે ત્યાં રોકાણ, કેમ કે હાઈવે રોડ છે એટલે મંદિર તો ક્યાં મળશે. પેટ્રોલ પંપ જ જવું જોશે આપણે. ભાઈ રસ્તો આવી ગયો છે ખેતરુંનો ને ખબર નહીં હવે આગળ કઈ છે કે નહીં મંદિર. કંઈક ભાઈએ તો કીધું છે આગળ મંદિર છે, બટ જોઈએ છે આગળ મંદિર છે કે નહીં. નકર સાયકલ હાંકવી જ જોશે આજ તો, ભાઈ લાંબી ના થઈ જશે. તો ફાઇનલી દોસ્તો હું એક ગામમાં પહોંચી છે. ગામનું નામ છે દોતરા અને અહીંયા છે ને એક મહારાજનું મંદિર છે. આ મંદિર છે સિદ્ધેશ્વર મહારાજના છોકરા. છો ગામના બધા ભેગા થઈ ગયા છે. કેમ છો? મજામાં? કેસે હો આપ? અચ્છા कभी आप राइडर पहला ही? अच्छा चलो भाई देखो આ તો એટલા બધા છોકરા આવી ગયા છે. બાકી આ મંદિરની ઘણી મોટી જગ્યા છે, તો હજી કામ ચાલુ છે. નાઈ ધોઈને થઈ ગયો છે તૈયાર. અને ભાઈ શું પાણી ટાઢું હતું ને. બાકી આપણે અહીંયા ટેન્ટ બાજુમાં લગાવી દીધું છે. અહીંયા મંદિર છે ને આપણી સાયકલ છે ને એ સાઈડમાં રાખી દીધી છે ને અહીંયા આપણે કપડાની જરૂર સુકાવી દીધી છે ધોઈને. બાકી છે ને આગળ મેં થોડીક વાર પહેલાં જ જમ્યો હતો, ભાઈ ટિફિન લાવ્યા હતા એટલે. તો પાછા છે ને બીજા ભાઈ પંડિતજી છે ને એ ટિફિન લઈને આવ્યા. જો મૂકીને વૈયા ગયા. હું તો નાતો હતો ત્યાં જ. પાછું જમવાનું 2 વખત. ભાઈ અહીંના ગામના લોકો બહુ જ સારા છે, મસ્ત લોકો છે અહીંના. બાકી ચાલો આરામ કરો. અને હા, વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. બાકી હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, જય શ્રી રામ.